દેવોના દેવ મહાદેવ જે ત્રણેય લોકમાં અલગ છે અને તેનો એક અનોખો ભક્ત જેની ભક્તિ અને પ્રેમથી સ્વયં મહાદેવને પ્રગટ થવું પડ્યું હતું। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ। તો એક કનપ્પા નામનો ભીલ હતો જે મહાદેવના ખૂબ જ મોટા ભક્ત હતા અને તે સ્વભાવે સરળ અને ભોળા હતા અને કહેવાય છે કે ભોળાની સાથે સદાય મહાદેવ હોય છે। પરંતુ કનપ્પાને ભગવાન શિવની પૂજા કઈ રીતે કરવી તેની જાણ ન હતી, માટે તે નજીકમાં આવેલી સુવર્ણ નદીમાંથી તેમના મોંમાં પાણી ભરતા અને શિવ મંદિરમાં જઈ શિવલિંગ ઉપર જળ અર્પણ કરી દેતા અને જંગલમાં જઈ જે પ્રાણીનો શિકાર કરતા તે પ્રાણીના માંસનો એક ભાગ ભગવાન શિવને આપતા। અને કનપ્પાની આવી ભક્તિ જોઈ ભગવાન શિવને તેની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો અને જેવા કનપ્પા શિવ મંદિરમાં શિવજી ઉપર જળ અર્પણ કરવા ગયા ત્યારે શિવલિંગની એક આંખમાંથી રક્ત વહેવા લાગ્યું અને એ જોઈને કનપ્પા ગભરાઈ ગયા અને વહેતા રક્તને રોકવા માટે કનપ્પાએ પોતાની એક આંખ કાઢી શિવલિંગ ઉપર ચડાવી દીધી અને તરત જ શિવલિંગની બીજી આંખમાંથી પણ રક્ત વહેવા લાગ્યું। ત્યારે કનપ્પાએ તરત જ તેના પગ વડે ત્યાં નિશાની કરી અને તીર વડે તેમની બીજી આંખ પણ કાઢીને ત્યાં લગાડી દીધી। કનપ્પાની અલગ ભક્તિ જોઈ શિવજીએ તેમને દર્શન પણ આપ્યા અને તેમની આંખો પણ પાછી આપી દીધી। તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ। થેન્ક યુ।